ओके दोस्तों, हूँ सोलंकी रंजीत एसएन विद्यालय द्वारा शुरू कराયેલ ई લર્નિંગ સેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે આપણે આગળ આસન મૂલ્યની વાત કરી હતી કે કોઈપણ વિધેય આપેલું હોય એનું આસન મૂલ્ય મેળવવું હોય તો આપણે શું લખતા હતા? તો કે કોઈપણ વિધેયનું આસન મૂલ્ય બરાબર એફ ઓફ એક્સ વત્તા ડેલ્ટા એક્સ ઇન્ટુ એફ ડેશ એક્સ। આ સૂત્ર આપણે યાદ રાખ્યું હતું। એક એક્ઝામ્પલ પણ ગણેલો હતો। હવે આપણે બીજો એક્ઝામ્પલ આપેલો છે એની ગણતરી કરીએ તો એમાં શું કરવાનું? તો કે બીજું આપણને આપેલો છે વર્ગમૂળમાં, અહીંયા આપણને કિંમત આપેલી છે 49.5 આપેલા છે, આવું આપેલું છે। તો સૌથી પહેલાં અહીંયા આપણને આપેલું છે એક્સ વત્તા ડેલ્ટા એક્સમાં આપણે કન્વર્ટ કરી દેવાનું। તો કે એક્સ વત્તા ડેલ્ટા એક્સમાં શું થશે? અહીંયા 49.5 આવું થયું। અથવા તો સીધું આ ન લખવું હોય તો પહેલાં તમારે વિધેય ધારી લેવાનું। આ તમે ન કન્વર્ટ કરો તો સૌથી પહેલાં વિધેય ધારો। વિધેય કેવી રીતે ધારવાનું? તો સૌથી પહેલાં અહીંયા ધારી લઈશું, ધારો કે એફ ઓફ એક્સ બરાબર શું થઈ જશે? અહીંયા વર્ગમૂળમાં એક્સ, કારણ કે વર્ગમૂળ છે એટલે સીધું જ અંદરની કિંમતની જગ્યાએ એક્સ મૂકી દેવાનું, વર્ગમૂળ એક્સ થઈ ગયું। વિકલનની જરૂર પડવાની છે તો સાથે સાથે વિકલન પણ કરી દઈએ તો વિકલન શું થશે? 1/2 વર્ગમૂળ એક્સ, આવું થઈ ગયું। હવે આપણે એક્સ અને ડેલ્ટા એક્સ નક્કી કરવા પડે તો કે એક્સ વત્તા ડેલ્ટા એક્સ, તો એના બરાબર શું થશે? તો અહીંયા આપણને આપેલા છે 49.5 એક્સ, એટલે આપણે આમાં એક્સ મૂકીએ તો વર્ગમૂળ જેનું નીકળતું હોય એવી સંખ્યાને આપણે એક્સ ધારવાનો થાય, બાકીનું વધે એ ડેલ્ટા એક્સ ગણાય। તો આના આપણે એવી રીતે ભાગ પાડીએ કે જેનું વર્ગમૂળ આપણને ખબર હોય। તો 49નું ખબર છે તો 49 વત્તા 0.5 થશે। શું કરવાનું? જેવું આપણે વિધેય ધારેલું છે તો આ કિંમતમાંથી એક્સ એવો હોવો જોઈએ કે જેનું વર્ગમૂળ હોય તો વર્ગમૂળ, ઘનમૂળ હોય તો ઘનમૂળ, ચતુર્મૂળ હોય તો ચતુર્મૂળ, એ નીકળે એને એક્સ બનાવવાનો, બાકી વધે એ ત્રુટી ગણાય, એટલે કે ત્રુટી એટલે કે ડેલ્ટા એક્સ ગણાય। તો આવું થશે। તો આનો મતલબ શું થઈ ગયું? તો કે આની પરથી આપણે સરખાઈએ એટલે એક્સ કેટલા થઈ ગયા? 49, ડેલ્ટા એક્સ બરાબર શું થઈ ગયા? 0.5 થઈ ગયા। હવે આપણે આમાં મૂકી દઈએ તો એક્સ બરાબર આપણે 49 મૂકીએ તો અહીંયા શું થશે? કારણ કે આપણે પહેલાંની જરૂર છે તો 49, તો આમાં મૂકશું એટલે આ શું થશે? વર્ગમૂળમાં 49 એટલે આ થઈ ગયા 7, અહીંયા થશે એફ ડેશ એક્સ 49, તો આ શું થશે? 1/2 ગુણ્યા 49 એટલે આ કેટલા થઈ ગયા? 1/14, 1/14 એટલે એનો મતલબ શું થઈ ગયો? આપણે 1 ભાગ્યા કરી દેવાના, તો અહીંયા થશે 1 ભાગ્યા 1/14 તો થશે 1 ભાગ્યા 1/14 એટલે કેટલા આવશે અહીંયા? તો કે આનો જવાબ આપણને મળે છે 0.07, અહીંયા છે 71 મળે છે, આટલો થશે। હવે આપણને શું કીધું છે? તો સૂત્ર યાદ રાખવાનું કે 49 પોઈન્ટ કેટલા છે? 5નું આસન મૂલ્ય બરાબર શું થશે? તો કે એફ ઓફ એક્સ વત્તા અહીંયા થશે ડેલ્ટા એક્સ ઇન્ટુ શું થશે? એફ ડેશ એક્સ, અથવા તો અહીં શું લખાય? એફ ઓફ 49 એક્સની કિંમત છે વત્તા ડેલ્ટા એક્સ ઇન્ટુ શું થશે? એફ ડેશ 49। ચલો ડેલ્ટા એક્સની કિંમત મૂકી દો તોય ચાલે। ડેલ્ટા એક્સની કિંમત કેટલી મળી આપણી છે? 0.05, આવું છે। ચલો આની કિંમત કેટલી આવી? 7 વત્તા 0.05 ગુણ્યા અહીંયા શું થશે? 0.071। ચલો સાદુરૂપ આપી દઈશું એટલે કેટલા થશે? ગુણ્યા, એનો મતલબ થશે ગુણ્યા 0.5 તો થશે, એટલે અહીંયા થશે 0.35 થઈ જશે, એટલે આ આપણો આન્સર આવશે 7.36, આટલો આન્સર થશે। તો આનો મતલબ થશે અહીંયા જે આપણને આપેલું છે 49, એટલે એનો મતલબ થશે 49 એનું વર્ગમૂળ 49.5 એટલે અહીંયા થશે 49.5 એનું વર્ગમૂળ, એટલે અહીંયા થશે 0.036, સોરી અહીંયા આ 0 એક રહી ગયો એટલે અહીંયા આટલો આવશે, એટલે આ ગુણાકાર કરશો એટલે અહીંયા તમારો થશે 0.0, અહીંયા થશે એટલે 7.036 થાય, એટલે આન્સર તમારો આટલો થાય। એટલે આન્સરમાં તમને આ રીતે મળે। ચલો એની પછીનું આપણને આપેલું છે ત્રીજામાં આપેલું છે, ત્રીજામાં એને શું આપેલું છે?
વર્ગમૂળમાં 0.6 છે સિમ્પલ. તો સૌથી પહેલાં આપણે વિધેય ધારી દેવાનું. તો વિધેયમાં શું આવશે? તો સેમ ધારો કે વિધેય જે છે એફ ઓફ એક્સ બરાબર શું થઈ જાય છે અહીંયા? તો કે વર્ગમૂળ જ છે એટલે વર્ગમૂળ એક્સ થશે. એનું વિકલન કરો તો વિકલન શું આવશે અહીંયા? અહીં થશે એફ ડેશ એક્સ. આના બરાબર શું થશે? 1/2 વર્ગમૂળ એક્સ થઈ જશે. તો અહીંયા થશે આપણો 2 વર્ગમૂળ એક્સ. એટલે અહીંયા આ રીતે થઈ ગયું. હવે આપણે એક્સ વત્તા ડેલ્ટા એક્સમાં નક્કી કરવાનું છે ને, તો અહીં શું થશે? એક્સ વત્તા અહીંયા થશે એટલે ડેલ્ટા એક્સ. એના બરાબર એને શું આપ્યું છે? 0.6 થશે. એટલે આ રીતે થયું. હવે આપણે આને નક્કી કરવું હોય તો અહીંયા શું થશે? તો કે અહીંયા થશે એટલે આને શું લખાય? 1 - 0.4 લખાય. આવું થશે ને? 1 - 0.4 કરે એટલે આ શું થઈ જશે? કિંમત મળી જશે. કારણ કે આને તમે આમ લખશો કે 0 વત્તા 0.6 તો શું થશે? તો અહીંયા છે તમારો છેદમાં 0 આવશે તો હવે ખેદ થશે. એટલે આપણે આના ભાગ એવી રીતે પાડવાના કે જેથી આપણને વર્ગમૂળે ખબર હોય અને ડેલ્ટાએ ખબર હોય. તો 1નું વર્ગમૂળ તો નીકળે એટલે એ થશે. તો આનો મતલબ શું થઈ ગયું? એક્સ બરાબર 1 થઈ ગયા અને ડેલ્ટા એક્સ શું થઈ ગયા? તો ડેલ્ટા એક્સ એટલે -0.4 થયા. ભલે પ્લસ કરવા પડે માઇનસ કરવા પડે એ રીતે થશે. કારણ કે 0નું વર્ગમૂળ નીકળશે પણ પાછું છેદમાં લખશો એટલે હવે ખેદ થશે. તો એ તો શક્ય નથી એટલે આ થશે. તો અહીંયા આપણે કિંમત શું લખી કાંઈ? એક્સ બરાબર 1 મૂકીએ તો એ થશે એફ ઓફ 1ની કિંમત જરૂર પડશે. તો કે વર્ગમૂળમાં 1 બરાબર 1 એફ ડેશ 1. તો એ શું થશે? 1/2 વર્ગમૂળ 1. તો બરાબર શું થઈ જશે? 1/2. તો અહીંયા જેનું આસન મૂલ્ય મેળવવાનું છે 0.6નું આસન મૂલ્ય. આનું સૂત્ર શું થશે? તો કે એફ ઓફ એક્સ વત્તા ડેલ્ટા એક્સ ઇન્ટુ એફ ડેશ એક્સ. તો એફ ઓફ એક્સની કિંમત શું આવી? 1 પછી વત્તા ડેલ્ટા એક્સ કેટલા મળ્યા આપણને? તો કે -0.4 અને આ કેટલા મળ્યા આપણને? 1/2. સાદુરૂપ આપી દઈએ તો આ શું થશે? 1 - 0.2 એટલે આનો આન્સર કેટલો આવશે? તો એ થશે 0.8. એટલે આપણે 0.6 આપેલા છે એનું વર્ગમૂળ લઈએ તો આપણને 0.8 મળવા પડે. તો આન્સર આપણો 0.8 આવે. તો આ થશે એટલે 0.6 એનું વર્ગમૂળ એટલે 7.77. એટલે એનો મતલબ થશે કે આપણને મળે અહીંયા 0.7 જેવો આન્સર થાય. સોરી 0.77 એટલે 0.8 થાય. એટલે આપણને અહીંયા આન્સર મળે છે 0.8. એટલે આ આપણો આન્સર થયો. એટલે ખાસ યાદ રાખવાનું, પહેલાં વિધેય ધારવાનું, એનું વિકલન કરી દેવાનું, એક્સ અને ડેલ્ટા એક્સ નક્કી કરવાના. અહીંયા ખાસ યાદ રાખવાનું કે અહીંયા કેવી રીતે ધારશો? તો અહીંયા કિંમત તમારી છે વર્ગમૂળ, એની કિંમત આવે 0 ધારો તો આ 0 થઈ જશે. અહીંયા 0 ધારો તો હવે ખેદ થશે. એટલે આપણે શું કરવાનું? એવી કિંમત છે આને ભાગ પાડવાના જેનું વર્ગમૂળે ખબર હોય અને હવે ખેદ પદ પણ ન થાય. અહીંયા આન્સર આપણો થશે 0.8 આન્સર મળે. ચલો પછીનું આપણને આપેલું છે એમાં એને કિંમત આપેલી છે ચોથો આપેલો છે. ચોથામાં આપેલું છે પોઈન્ટ કેટલા 0 આપેલા છે? 009. એની એને આપેલી છે 1/3 આપેલા છે. તો સૌથી પહેલાં આપણે વિધેય ધારી લેવાનું. તો વિધેય શું થશે? ધારો કે તો અહીંયા શું થશે? એફ ઓફ એક્સ બરાબર અહીંયા થશે એટલે શું કરવાનું? એક્સની 1/3 જે ઘાત છે એ ઘાત ધારવાની થાય. શું થશે? ચલો આનું વિકલન કરી દઈએ. તો વિકલન શું થશે? એફ ડેશ એક્સ. તો આના બરાબર શું થશે? 1/3. સીધું ન આવડે તો આમ કરીએ કાંઈ 1/3 - 1 એટલે શું આન્સર થશે? 1/3 -2/3 આવશે ને. તો અહીંયા થશે છેદમાં એક્સની 2/3. આવું થશે. ચલો અહીંયા આપણે હવે આ જે આપેલું છે એમાં આપણે એક્સ વત્તા ડેલ્ટા એક્સમાં ફેરવવાનું છે. તો એના માટે આપણને કિંમત આપેલી છે 0.009. આને 1 માઇનસ કરી દઈએ તો કેટલા આવશે? તો કે 1 માઇનસ કરશું તો જ થશે ને. તો અહીંયા થશે એટલે 1 માઇનસ એટલે અહીંયા મળી જશે આપણને 1 માઇનસ પોઈન્ટ કેટલા કરવા પડશે? અહીંયા 0.009. એટલે અહીંયા થશે એટલે આપણે અહીંયા કેટલા કરવા પડશે? 0.0 1/3 કીધું છે ને. એટલે અહીંયા થશે 0.0, અહીંયા થશે 991 થશે. આવું થઈ જશે. કારણ કે આપણે આ કિંમત છે એને આ લાવી હોય કિંમત તો આપણે 1માંથી આટલા બાદ કરી દઈએ એટલે આ થશે. તો આનો મતલબ શું થઈ ગયો? એક્સ કેટલા મળી ગયા આપણને? 1
ડેલ્ટા એક્સ કેટલા થઈ ગયા? તો કે ડેલ્ટા એક્સ થઈ ગયા -0.991 થઈ ગયા. ચલો વિધેયમાં મૂકી દઈએ x બરાબર 1, તો અહીંયા શું થશે? f(1), તો એનો મતલબ શું થશે? 1ની 1/3 બરાબર શું થશે અહીંયા? અથવા તો અહીંયા 0.08નું ઘનમૂળ પણ નીકળશે ને, 0.08 છે એટલે અહીંયા આપણે જે છે એ અહીંયા કિંમત 0.1 ધાર્યા, કારણ કે એરર ત્રુટી બે સરખા ના હોય, કારણ કે 1 ને 0.9 હોય તો પેલું થશે, તો આપણે અહીંયા આ રીતે ધારી લઈએ 8 વત્તા અહીંયા શું થશે 0.001 આવું થશે ને, કારણ કે ત્રુટી અને એક્સ અને ડેલ્ટા એક્સ બે વચ્ચે ઘણો તફાવત રહે, તો આ પોઈન્ટ અને આ થઈ ગયું એટલે તફાવત ઘણો બધો થઈ ગયો. પહેલાંમાં તો શું 1 અને 0.9 એટલે એ ખોટું થશે, એટલે એનો મતલબ કે ત્રુટીમાં તમારે ફરજિયાત આ બે વચ્ચે ઘણો બધો તફાવત રહે, એવી રીતે ડેલ્ટા એક્સ ધારવાનો થાય. તો એક્સ બરાબર શું થઈ ગયા? અહીંયા થશે 0.008 અને ડેલ્ટા એક્સ શું થઈ ગયા આપણા? તો કે અહીંયા થઈ ગયા 0.001. ચલો કિંમત મૂકી દઈએ તો અહીંયા થશે એક્સ બરાબર 0.008, તો અહીંયા થશે 0.008 એટલે અહીંયા શું મળશે આપણને? આનું ઘનમૂળ અહીંયા થશે ને 008 એનું ઘનમૂળ એટલે શું મળશે? અહીંયા 0.2 થઈ જશે. અને એફ ડેશ અહીંયા શું થશે? 0.008 એટલે અહીંયા શું થશે? 1/3 અહીંયા થશે એટલે 0.008 એની 2/3. ચલો સાદુરૂપ આપી દઈએ 1/3 પહેલાં ઘનમૂળ એટલે પોઈન્ટ અને અહીંયા થશે એટલે 0.4 થશે, કારણ કે 0.2 ગુણ્યા 0.2 એટલે 0.04. સાદુરૂપ આપીએ એટલે આ શું થશે? 1/0.12 થઈ જશે, એટલે આ મળી ગયું આપણને 0.12. હવે આપણે જેનું આસન મૂલ્ય મેળવ્યું છે એ, તો એ થશે 0.009, સોરી વર્ગમૂળ નથી પણ 1/3 છે નું આસન મૂલ્ય બરાબર શું થશે? તો કે f(x) વત્તા ડેલ્ટા એક્સ ઇન્ટુ f ડેશ એક્સ શું થશે? ચલો f(x) એટલે આપણને કિંમત મળી ગઈ f(x)ની, આ થઈ ગયા આપણે f ડેશ એક્સની અને આ થઈ ગયા આપણા ડેલ્ટા એક્સ. તો અહીંયા શું થશે? તો કે અહીંયા થશે એટલે 0.2 વત્તા ડેલ્ટા એક્સ આપણા મળ્યા છે 0.001 ગુણ્યા 1/0.12. ચલો ટોટલ સાદુરૂપ આપી દઈશું, એટલે ટોટલ સાદુરૂપ કેટલું થાય છે? તો અહીંયા સાદુરૂપ તમારે આપવાનું થાય, એટલે અહીંયા તમે સાદુરૂપ આપશો કેટલું આવશે? 0.001 ભાગ્યા 0.12 થશે 0.001 ભાગ્યા 0.12 એટલે તમારો આન્સર થશે અહીંયા 0.00 અને આનો આન્સર આવશે 0.0083. ફાઇનલ આન્સર તમે સાદુરૂપ આપશો એટલે આ થશે 0.0283, એટલે કે આના ભાગ્યા 0.12 કરી દઈશું અને 0.2 એડ કરશો એટલે આટલા થશે, એટલે આની કિંમત તમને આટલી મળે. એટલે આમાં છે તમે આ રીતે એક્ઝામ્પલ ગણી શકો. એટલે ખાસ યાદ રાખજો દોસ્તો, આમાં કેવી રીતે ગણવા એ તમને આવડવું જરૂરી છે, કારણ કે આમાં શું કરવાનું છે? વિધેય નક્કી કરવાનું છે. f(x) એનું વિકલન કરી દઈશું એટલે f ડેશ એક્સ થશે. એક્સ વત્તા ડેલ્ટા એક્સ નક્કી કરતાં આવડવું પડે. કેવી રીતે નક્કી કરવાનું? તો અહીંયા વિધેય પહેલાં જોઈ લેવાનું કે વિધેય તમે શું ધારેલું છે? ઘનમૂળ કીધું છે, તો આના એવા કેવી રીતે ભાગ પાડશો? સરવાળો કે બાદબાકી એવું કેવી રીતે કરશો કે જેનું તમને ઘનમૂળ ખબર હોય? તો 0.8 છે એટલે 8 છે એટલે 0.2નું ઘનમૂળ થાય, એટલે અહીંયા અને આ 1 ડેલ્ટા થશે. 1 માઇનસ કરશો તો એનો મતલબ કે ત્રુટી અને ડેલ્ટા એક્સ અને એક્સ બે કિંમત સરખી ના હોય, એટલા માટે તમારે એ રીતે ધારવાનું થાય. એટલે એમાં ખાસ યાદ રાખવાનું કે કેવી રીતે તમારે અહીંયા એક્ઝામ્પલની કિંમત ધારવી, પછી તો કિંમત મૂકીને કેલ્સીથી ગણતરી કરવાની છે. ચલો હવે આગળનો એક્ઝામ્પલ ગણીએ, પાંચમો એક્ઝામ્પલ કે પાંચમા એક્ઝામ્પલમાં કેવી રીતે છે. તો પાંચમા એક્ઝામ્પલમાં આપણને આપેલું છે જો આમાં એવી રીતે તમને એક્ઝામ્પલ આપેલો છે
પાંચમામાં આપેલું છે 0.999 એની 1/3 આપેલી છે, 1/10 આપેલા છે. તો સૌથી પહેલાં આપણે વિધેય તો ધારવામાં કોઈ વાંધો નથી કે ધારો કે શું થશે f(x) બરાબર એક્સની કેટલી ઘાત કરી દેવાની, તો અહીંયા જેટલી માથે આપેલી છે એ તમારો ઘાત થશે અને અંદર જે કિંમત છે એની જગ્યાએ એક્સ થાય. આવી કિંમતો આપેલી હોય ત્યારે વિધેય આવી રીતે ધારવાનું થાય. f'(x) કરી દઈએ તો f'(x) કેટલા થશે તો કે 1/10 અને અહીંયા થશે માઇનસ કરશો એટલે અહીંયા શું આવશે 10 માઇનસ એટલે અહીંયા થશે ને છેદમાં આવી જશે એક્સની 9/10 થાય. આવું થશે ને 9/10 ઘાત આવે કારણ કે એક માઇનસ હશે એટલે માઇનસ આવી જશે 9/10 એટલે આ કિંમત થઈ. હવે આપણે એક્સ અને Δx નક્કી કરવાના છે. એક્સ વત્તા Δx એ આપણને આપેલું છે 0.999 છે. તો આપણે અહીંયા આવું કરી દઈએ તો થશે કે 1 માઇનસ કેટલા કરવા પડશે આપણે તો કે અહીંયા છે 1 માઇનસ 0.001 આવું કરી દઈએ એટલે આ થઈ જશે 1માંથી બાદ કરીએ એટલે અહીંયા શું થશે 999 આવી ગયું પરનું. એટલે આનો મતલબ શું થઈ ગયો એક્સ બરાબર 1 Δx બરાબર શું થઈ ગયા -0.001 એટલે આ થઈ ગયું. ચલો f(x)માં કિંમત મૂકી દઈએ તો f(x) એટલે f(1) થશે x બરાબર 1 મૂકે એટલે તો આમાં છે 1ની 1/10 એટલે આ શું થઈ જશે 1. પછી આપણને આપેલું છે f'(1) તો એના માટે શું થશે 1/10 અહીંયા થશે એટલે 1ની 9/10 એટલે આ થશે 1/10. સિમ્પલ જ આપણું થઈ ગયું એટલે કિંમત આપણને આ મળી ગઈ f'(x)ની આ અને આ આપણો Δx. તો અહીંયા શું લખવાનું રહ્યું હવે 0.999 એની 1/10નું આસન મૂલ્ય. બરાબર શું લખતા હતા તો કે સૂત્ર આપણને ખબર છે f(x) વત્તા Δx ઇન્ટુ f'(x). ત્રણે ત્રણની આપણે રાઉન્ડ કરેલી છે. f(x)ની કિંમત એટલે આ થઈ ગઈ, f'(x)ની કિંમત એટલે આ થઈ ગઈ અને આ Δx થયા. અહીંયા શું થશે 1 વત્તા Δx એટલે શું છે 0.001 અને આ આપેલા છે ગુણ્યા 1/10. સાદરૂપ આપી દઈએ એટલે અહીંયા શું મળશે આપણને તો કે અહીંયા થશે 1 માઇનસ 0.000 થશે કારણ કે ડબલ છે ને એક આવશે એટલે 0.001 થશે. આનું સાદરૂપ આપે એટલે આ શું થશે 0.999 અને અહીંયા થશે 9. આ આપણો આન્સર થયો. એટલે કે આન્સર આપણને મેળવવો હોય તો વિધેય પછી એનું વિકલન એક્સ વત્તા Δxમાં જ ખાલી ખબર પડવી પડે કે કેવી રીતે ભાગ પાડો છો, જેનું તમને વર્ગમૂળ ઘનમૂળ કે તેંઠમૂળ આપેલું છે એ ખબર પડવી પડે. તો ત્રુટી રહે એ રીતે ડેલ્ટા માઇનસ એ આવે પ્લસ એ આવે, એક્સ આપેલા છે એની ઉપર આધારિત થાય. તો અહીંયા કિંમતો મૂકી f(x), f'(x), Δx અને સરવાળો આટલું જ વસ્તુ કરવાનું છે એટલે આન્સર તમારો આ રીતે મળે. ચલો છઠ્ઠો ગણી દઈએ. એટલે સિમ્પલ રીતે આમાં આસન મૂલ્યના છે દોસ્તો, એકવાર ખાસ જોઈ અને ગણવાના છે. વિધેય વિકલનની જરૂર પડશે એક્સ વત્તા Δx. આસન મૂલ્યનું સૂત્ર તો આ છે જ. આમાં ત્રણ જ વસ્તુ જરૂર પડે f(x), f'(x) અને Δx. ડેલ્ટા અહીંથી આવશે, આ એક્સની કિંમત મળે આમાં અને આમાં મૂકી દઉં એટલે આ બે કિંમતની જરૂર પડશે એટલે ખબર પડી ગઈ. ચલો એની પછી છઠ્ઠો આપેલો છે એમાં આપેલું છે 15ની 1/4 આપેલી છે. અહીંયા આપેલા છે 15 એની આપેલી છે 1/4 એટલે એનો મતલબ શું થઈ ગયો ચતુર્થ મૂળ આપેલું છે તો સૌથી પહેલાં આપણે વિધેય ધારવાનું. ધારો કે વિધેય f(x) બરાબર શું લખાય એક્સની 1/4. આપણે ક્યાં વધુ માથાકૂટ કરવાની છે, સિમ્પલ જ. શું અંદર જે કિંમત છે એની જગ્યાએ એક્સ ઉપર ઘાત છે એ આપણું વિધેય એ ઘાત થઈ જશે એટલે આ વિધેય થઈ ગયું. એનું f'(x) જરૂર છે તો f'(x) શું થશે 1/4 અને એક્સની 3/4 છે આવશે કારણ કે -1 કરશો એટલે 3/4 થઈ જશે અને માઇનસ આવશે એટલે છેદમાં લઈ લઈશું. હવે નક્કી કરવાનું છે એક્સ વત્તા Δx. એના બરાબર શું આપેલા છે 15. ઘાત કેટલી છે 1/4 એટલે કે ચતુર્થ મૂળ છે. ચતુર્થ મૂળ આમાંથી આપણે આની નજીકની એવી કઈ સંખ્યા લખીએ કે જેનું આપણને ચતુર્થ મૂળ ખબર હોય. ચતુર્થ મૂળ એટલે એનો મતલબ થશે કે આ જે છે 2નું ચતુર્થ 4 ઘાત કરો એટલે કેટલી થશે 16 થશે. અથવા તો આપણે અહીંયા જેટલી ઘાત છે
આની એવી કઈ નજીકની ઘાત છે જેની 4 ઘાત કરીએ તો આની નજીક પહોંચે, તો 2 જ થશે એટલે 16 થશે ને, 16 - 1 કરીએ એટલે 15 થઈ જશે। તો x શું બની ગયા આપણે 16, ડેલ્ટા x શું થશે -1। હવે x બરાબર આપણે 16 મૂકી દેવાના, કારણ કે f ઓફ x ની કિંમત જરૂર પડશે, f ડેશ અને ડેલ્ટા x। ચલો f ઓફ 16 એટલે શું થશે 16 ની એને 1/4 કીધી છે એટલે એનો મતલબ શું થઈ ગયો 2, તો ચતુર્થ મૂળ થશે આ। f ડેશ 16 કરશું તો આ શું થશે 1/4 અને અહીંયા થશે 16 ની 3/4 એટલે એ શું થશે 1/4 સોરી ખા 1/4 અને આમાં મૂકશું એટલે શું થશે 2, ચતુર્મૂળ એટલે 2 નો ઘન એટલે અહીંયા શું થશે 8 એટલે અહીંયા મળશે 1/32 આટલું મળશે આપણને। હવે આપણને આસન મૂલ્ય કીધું છે એનું લખી દેવાનું, તો આસન મૂલ્ય કોનું કીધું છે તો અહીંયા આપેલા છે 15 ની 1/4 નું આસન મૂલ્ય બરાબર શું થશે તો કે સૂત્ર તો આપણને ખબર છે f ઓફ x વત્તા ડેલ્ટા x ઇન્ટુ f ડેશ x। f ઓફ x ની કિંમત કેટલી મળી આપણને તો f ઓફ x ની કિંમત મળી 2, f ડેશ x ની કિંમત 1/32, ડેલ્ટા x આપણો છે -1, તો અહીંયા થશે એટલે આ થશે 2 વત્તા ડેલ્ટા x -1 અને f ડેશ x એટલે આ શું થશે 1/32। ચલો સાદુરૂપ આપી દઈશું એટલે આ થશે 2 - 1/32। ચલો સાદુરૂપ આપી દઈશું એટલે અહીંયા થશે 1/32 એટલે આન્સર આવશે આપણો અહીંયા થશે 0.031 અને એના -2 સોરી 2 માઇનસ થશે એટલે આ થશે એટલે 1 પોઈન્ટ અહીંયા થશે એટલે 97, આ આપણું આસન મૂલ્ય થાય એટલે આનો આન્સર મળશે 1.97। એટલે આસન મૂલ્ય મેળવવું એ એકદમ સિમ્પલ જ વસ્તુ છે કે આમાં કેવી રીતે આસન મૂલ્ય મેળવવું, વિધેય નક્કી કરતા આવડવું પડે, એનું વિકલન x ડેલ્ટા x નક્કી કરી વિધેયની કિંમત જરૂર પડશે, વિકલનના કિંમત જરૂર પડશે, ડેલ્ટા x નક્કી કરેલો હશે, સૂત્રમાં મૂકી દો આન્સર થઈ ગયો। આ આપણું આસન મૂલ્ય મેળવવા માટેની મેથડ છે। ચલો એની પછીનો પણ એક એક્ઝામ્પલ છે એ ગણી દઈએ। છેલ્લો એક્ઝામ્પલ 7મો છે એ અહીંયા આપણને આપેલા છે 26 છે એની 1/3 આપેલા છે। ચલો વિધેય પહેલાં નક્કી કરી દઈએ। ધારો કે વિધેય f ઓફ x બરાબર શું લખાય તો કે x ની 1/3 સિમ્પલ જ થઈ જશે। વિકલનની જરૂર છે એટલે અહીં શું થશે f ડેશ x બરાબર શું થશે 1/3 અને અહીંયા શું થઈ જશે 2/3 એવું થશે, કારણ કે એક્સની ઘાત છે એમાં ઘટાડો કરો એટલે આ થઈ જશે। હવે આપણે x વત્તા ડેલ્ટા x નક્કી કરવાનું રહ્યું, તો x વત્તા ડેલ્ટા x તો એના બરાબર એને 26 આપેલા છે। ઘનમૂળ કીધું છે, વર્ગમૂળ નથી, ઘનમૂળ કીધું છે, તો અહીંયા આપણે 27 - 1 કરીએ તો જ થશે ને, કારણ કે આ કિંમતની નજીકમાં ઘનમૂળ કોનું નીકળે 25નું ઘનમૂળ ન નીકળે, વર્ગમૂળ નીકળે, ઘનમૂળ 27નું નીકળશે એટલે 3 થશે। કાં વધા આગળ જવાનું કાં પાછળ, કોઈ પણ સંખ્યા પણ નજીકની હોવી જોઈએ, તો એનો મતલબ થશે 27 માઇનસ થઈ જશે, અહીંયા શું થશે x બરાબર 27, ડેલ્ટા x શું થઈ ગયા -1। હવે x બરાબર 27 છે વિધેયમાં મૂકવું પડશે, કારણ કે વિધેયની જરૂર પડશે વિધેયના કિંમતની, તો થશે 27 ની 1/3 તો એના બરાબર થશે 3। વિકલનની કિંમત f ડેશ 27 તો એના બરાબર શું થશે 3, અહીંયા થશે એટલે 27 ની 2/3 તો આનો મતલબ શું થશે આ થશે એટલે 3, ઘનમૂળ કરશો એટલે 3 અને એનો પાછો વર્ગ કરશો એટલે 9 એટલે અહીંયા મળશે આપણને 1/27 એટલે 3 ની કિંમત મળી ગઈ આપણને। તો શું કરવાનું આપણે તો અહીંયા થશે 26 ની 1/3 નું આસન મૂલ્ય। તો આસન મૂલ્ય મેળવ્યું તો અહીંયા શું થશે બરાબર f ઓફ x વત્તા ડેલ્ટા x ઇન્ટુ શું કરવાનું f ડેશ x
બધી કિંમતો અંદર મૂકી દઈશું તો અહીંયા થશે એટલે આ 3 વત્તા ડેલ્ટા એક્સ તો એની કિંમત આવશે -1 ગુણ્યા 1/27 તો અહીંયા થશે 3 માઇનસ 1/27 એટલે અહીંયા થશે 1/27 તો અહીંયા આનો આન્સર આવશે 0.37 માઇનસ અહીંયા થશે એટલે 3 એટલે આ મળશે આપણને 2.96 તો આન્સર થશે આપણો 2.96 એટલે આન્સર આપણે જે છે એને આ રીતે ગણી શકાય. એટલે ખાસ યાદ રાખવાનું દોસ્તો, સિમ્પલ જ છે. પહેલાં વિધેય જે પણ ઘાત છે વિધેય એનું વિકલન કરી દો, એક્સ વત્તા ડેલ્ટા એક્સ નક્કી કરો તો એ અંદર જે કિંમત આપેલી છે એ તમારો એક્સ વત્તા ડેલ્ટા એક્સ એમાંથી બને. ઘનમૂળ કીધું છે તો આની નજીકમાં એવી કઈ કિંમત જેનું આપણને ઘનમૂળ ખબર હોય તો કે અહીંયા 27 છે એટલે આને 27 - 1 કરીએ એટલે આ થશે આ એક્સ ગયો, આ ડેલ્ટા એક્સ. વિધેયમાં કિંમત મૂકી દઈશું એક્સની, એના વિકલનમાં મૂકી દઈશું એટલે આ બે કિંમત એ અને ડેલ્ટા એક્સ તો અહીંયા મળી ગયા છે. આ ત્રણેય સૂત્રમાં મૂકી સાદુરૂપ આપી દો એટલે તમને ફાઇનલ આન્સર મળે. એટલે અહીંયા તમારો છે આન્સર આ રીતે મળે. એટલે સેમ તમે બધા જ એક્ઝામ્પલ દોસ્તો આ રીતે તમે ગણી શકો, આમાં કોઈ પણ જાતનો તમને ડાઉટ આવે નહીં. ઓકે દોસ્તો, થેન્ક યુ. સેમ આગળ આપણે કન્ટિન્યુ પછીના એક્ઝામ્પલો છે એને આ રીતે કન્ટિન્યુ કરી દઈશું. ઓકે, થેન્ક યુ દોસ્તો.